મારું નામ કુંજન પાઠક. બનાવ 4 દિવસ પહેલા છોકરાની તબિયત બગડી ગઈ હતી. 4 દિવસથી છોકરાને પેટમાં દુખે છે, આટી ચરે છે, ચારા ઉલટી છે, પણ કોઈ પણ જાતનું સ્કૂલવાળા કોઈ પણ જાતનું કોઈ ડિસ્કસ લેતા નથી. અને કાલે તાત્કાલિક તબિયત બગડવાના કાલે એ લોકો એક નાનકડી અવરા આટલા મોટા હોસ્પિટલની જગ્યાએ એક નાનકડા દવાખાનામાં એ લોકો ટ્રીટમેન્ટ કરાવે છે. અને ટ્રીટમેન્ટ કરાવે છે અને 4 દિવસથી છોકરો બીમાર હોવા છતાં એ લોકો કાલે એના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરે કે છોકરાની તબિયત ખરાબ છે. છોકરાની તબિયત ખરાબ છે, 4 દિવસથી બીમાર છે, તો કાલે છે શું કામ ઇન્ફોર્મ કર્યું? પેલો ક્વેશ્ચન તો એ થાય છે. બીજા નંબરે પેશન્ટનો કોઈ પણ જાતનો ભાઈનો મારો માસીનો છોકરો થાય છે જે નાનો છે, જે ભાઈનો છોકરો અત્યારે કોઈ પણ જાતનું કીધા વગર કે રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ એ લોકોએ બાટલો ચડાવેલો છે. રિપોર્ટ કરે, બાટલો ચડાવે, કઈ અવડું મોટું મેડિકલ છે અથવા કેટલા બધા મેડિકલ છે કે નાના દવાખાનામાં એ લોકો એડમિટ કર્યો છે. અને પ્લસ બીજા નંબર કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ એ લોકોએ બાટલો ચડાવેલો છે. બાટલો ચડાવ્યા પછી એ લોકોએ પાછા હોસ્ટેલે લઈ ગયા છોકરાને. અને હોસ્ટેલેથી પછી ત્યાંથી ફોન આવ્યો કે આવી રીતે તબિયત બગડી છે. એટલે મારા માસી માળિયા હતા, એટલે માળિયાથી ન આવી શકે એટલે એને મારા બનાવીને કીધું. મારા બનાવી ગુંડલ માળિયા છે પ્રોપર. એ લોકો પોતે સાપર કંપનીમાં હતા, એટલે એના બનાવીને વાત કરી કે ભાઈ આવી રીતે છે, આની તબિયત બગડી છે. એટલે ભાઈ તાત્કાલિક અહીંથી બધું કામ મૂકી દવાખાને એને હોસ્ટેલે લેવા માટે ગયો. રસ્તામાં એને પૂછ્યું શું થયું, તો કે આવી રીતે છે. કેટલા દિવસથી? કે છેલ્લા 3 થી 4 દિવસથી મને કન્ટિન્યુ પેટમાં દુખે છે. એને પૂછ્યું છેલ્લે ક્યારે જમ્યો હતો, તો કે પરમ દિવસ બપોરે, એટલે કે આજે સોમવારનો ટાઈમ છે, શનિવારે બપોરે ખાલી દાળ ભાત ખાતા હતા. એ પછી એને કોઈ પણ જાતનું કંઈ ખાધું નથી. અને કાલે ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરને પૂછ્યું કેટલા બાટલા, તો સ્કૂલવાળાએ પેરેન્ટ્સને એમ કીધું છે કે 2 બાટલા ચડાવેલા છે. એકચ્યુઅલમાં અહીંથી કહેવામાં આવ્યું છે કે બાટલો 1 ચડાવેલો છે. એમાં બી 2 અલગ અલગ રિપોર્ટ મળ્યા છે. પ્લસ ત્રીજા નંબરે પેશન્ટ જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે ઘરે એને પૂછ્યું કે કઈ, તો કે દવા આપી છે, એક ભૂખા પેટની દવા છે, એક જમીને લેવાની દવા છે. એને ભૂખા પેટની દવા લીધી, પછી એને દાળ ભાત ડૉક્ટરે ખાવાનું કીધું, દાળ ભાત ખાધી. દાળ ભાતની 2 ચમચી ખાધી સાહેબ. 2 ચમચી ખાધા પછી તાત્કાલિક એને તબિયત નહોતું કે તો ભાઈને અમને હતું કે કદાચ આરામ કરશે, રિકવરી આવશે તો વાંધો નહીં આવે. તો આરામ કર્યો, 10 મિનિટમાં પાછી એના પેટમાં એકદમ આટી ચડી. એટલે છોકરો હોસ્ટેલેથી ઘરે આવ્યો હતી અડધી કલાકની અંદર જે કંઈ બી બન્યું છે અડધી કલાકના. આ લોકોનું હોસ્ટેલનું કહેવું એમ હતું કે તમને અડધી કલાકની અંદર તમે અલગ અલગ મોટા એમડી પાસે જાઓ અથવા સારા ડૉક્ટર સાહેબ અડધી કલાકમાં ક્યાં જાય પહેલી વસ્તુ. એટલે અમે લોકો તો પહેલાં શું કે ભાઈ પેશન્ટની તબિયત બગડી એટલે ધોળકિયા સ્કૂલવાળાએ સૌથી પહેલાં એ લોકોએ શ્રદ્ધા ક્લિનિકનો કોન્ટેક્ટ કર્યો હતો. એટલે અમે લોકોએ શ્રદ્ધા ક્લિનિકમાં લઈ ગયા હતા, કારણ કે રિપોર્ટ પૂરો શું છે એને જ ખબર છે. સાંજે જ્યારે લઈને ગયા તો શ્રદ્ધા ક્લિનિક એક નાનકડું મેડિકલ છે, નથી કોઈ જાતનું હોસ્પિટલ. મેડિકલમાં ડૉક્ટર અવેલેબલ હતા નહીં. ડૉક્ટરને ફોન કર્યો, બાજુમાં મેડિકલ હતું. મેડિકલવાળા ભાઈએ ડૉક્ટરને ફોન કર્યો, તો ડૉક્ટરને એને કીધું કે ભાઈ આવી રીતે પેશન્ટને સવારે કન્ડિશન ક્રિટિકલ હતી ને આપણે બાટલો ચડાવ્યો છે, એની કન્ડિશન બગડી ગઈ છે. તો ડૉક્ટર કે હું આજે હાજર નથી કે એટલે હું આજે આવી નહીં શકું. ડૉક્ટરે ત્યાંથી જ ના પાડી દીધી. એટલે મારા માસીના છોકરા ભાઈએ એના હાથમાંથી ફોન ચોંટી અને એની સાથે વાત કરી કે ભાઈ તમે સિચ્યુએશન સમજો, પેશન્ટની કન્ડિશન આવી રીતે ખરાબ છે. ત્યારે ડૉક્ટર પાસેથી એવો જવાબ આપવામાં આવ્યો કે તમે એક કામ કરો, એને ઈનો પીવડાવી દો અને એક નાનકડી બીજી દવા લખી દો છું, એ દવા પીવડાવી દો. અને છતાં પણ એવું લાગે છે તમે બીજા દવાખાનાનો કોન્ટેક્ટ કરો, હું અત્યારે જ અવેલેબલ નથી. આવો જવાબ એ લોકોએ આપેલો છે. પછી એ લોકો તાત્કાલિક એક બીજા દવાખાને ગયા, જે હોસ્પિટલનું નામ આઈ થિંક મને ખ્યાલ નથી, પણ ત્યાં એ લોકો લઈને ગયા ને ત્યાંથી બહારથી જ ના પાડી દીધી કે ડૉક્ટર આજે અવેલેબલ નથી એટલે આ ટ્રીટમેન્ટ નહીં થાય. પછી ત્યાંથી એક મેડિકેર હોસ્પિટલ, ગોંડલની પ્રખ્યાત હોસ્પિટલ છે, ત્યાં મેડિકલ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ઓલરેડી ત્યાં પહોંચ્યા અને ત્યાં રિપોર્ટ કરાવીને આઈસીયુ ઉપર લઈ ગયા. ત્યાં ઉપર રિપોર્ટમાં લિફ્ટમાં ઉપર લઈ ગયા ઇમરજન્સીમાં. અને જ્યાં એનો ઇસીજી રિપોર્ટ કર્યો તો ઇસીજી રિપોર્ટમાં બ્લેક લીટી આવી. એટલે તે જ લોકોએ કહી દીધું કે ભાઈ તમે તાત્કાલિક આને સિવિલમાં લઈ જાઓ. અને સિવિલમાં લઈ ગયા પછી ડેટ ચેક કર્યા પછી ખબર પડી કે પેશન્ટ ઓલરેડી ડેથ છે. માંગમાં સર અમારે પૂરો ન્યાય જોઈએ છે, કારણ કે આ ધોળકિયા સ્કૂલની અંદર આ એક છોકરા સાથે આવી રીતે બન્યું છે. એ શું ખાતરી કે આગળ બીજી વાર ન બને, કારણ કે એ સ્કૂલની અંદર 400 છોકરાઓ ભણે છે. 400 છોકરાઓ ભણે છે. આજે આની સાથે છોકરાની ઉંમર 17 વર્ષની છે. અને એ સર આવા પ્રોબ્લેમ બને છે. હજી છોકરાની ઘરે હતી કેટલી આશા લઈને બેઠા હતા કે છોકરાને ભણાવવો છે, ગણાવવો છે, આગળ વધારવો છે. એ લોકોએ ત્યાંથી તાત્કાલિક સ્કૂલનું નામ રોશન થાય, સ્કૂલનું નામ લઈને એના માટે મોકલો હતો. અને આવું પાછળથી થયું સર. અને અત્યારે 2 બહેનો અત્યારે વાટ જોવે છે રક્ષાબંધનની. આજે રક્ષાબંધનના દિવસે ભાઈની જગ્યાએ અમે ભાઈની ડેડ બોડી લઈને અમે લોકો પહોંચશું. હજી 2 બહેનોને કોઈ પણ જાતની ખબર જ નથી કે મારા ભાઈની સાથે આવી રીતે ડેથ થઈ ગયું છે. એની આ 2 બહેનો અત્યારે આતુરથી વાત જોવે છે કે 12, 12:30 વાગે 1 વાગે મારો ભાઈ આવી જશે અને અમે એને રાખડી બાંધશું. પણ એ 2 બહેનોને ખબર નથી કે એના ભાઈનું ઓલરેડી કાલ રાતે ડેથ થઈ ગયું છે. અને ડેથ થઈ ગયા પછી સર ડેથ થઈ ગયાના 4 કલાક બાદ ડેથ થઈ ગયાના રાતના ડેથ આઈ થિંક 5, 5:30 વાગે ડેથ થઈ ગયેલું છે છોકરાનું. અને ધોળકિયા સ્કૂલની અંદર ઇન્ફોર્મ કર્યું તો રાતના 9 વાગ્યા સુધી એ લોકો એમ કહે છે કે અમે લોકો ગોંડલના ટ્રાફિકમાં સલવાઈ ગયેલા. પેશન્ટનું ડેથ 5, 5:30 વાગે થઈ ગયેલું છે. 9 વાગ્યા સુધી એ લોકો એમ કહે છે કે અમે લોકો ટ્રાફિકમાં સલવાઈ ગયેલા છે. અને 9:30થી 10 વાગ્યા સુધી કોઈ પણ ટ્રસ્ટી અથવા ત્યાંનો પ્રિન્સિપલ કોઈ આવેલો નથી ત્યાં. અને આવેલા હતા
અને આવીને ખોટું બયાન આપેલું છે કે ભાઈ અમારા જે મૃતક પરિવાર જે છે એ લોકો જે હવેલીમાં નોકરી કરે છે એ હવેલી અમારી છે, અમે એને પગાર આપીએ છીએ. એકચ્યુઅલમાં એ હવેલીમાં જે માસી અને માસા જે હવેલીમાં નોકરી કરે છે એ જુનાગઢના બાવાશ્રી મહારાજની હવેલી છે અને એમાં એની હવેલીમાં કેટલા ટાઈમથી સેવા કરે છે અને આ લોકોએ ખોટું બયાન એમ આપ્યું કે એ હવેલી અમારી છે, એ અમારા એ સાથે પારિવારિક સંબંધ છે અને બીજા નંબરે અમે લોકોને પગાર આપીએ છીએ, આવી લોકોએ વાત કરેલી છે.